जय द्वारकाधीश। मांगो 20 ने आपे 30। ये मेरा जय द्वारकाधीश। वंदे मातरम। भारत माता की जय। आई होप आप बधा मजा में छो, अमे पण मजा में। आज तारीख से 16 एप्रिल 2025 અને સવારના વાગી ગયા 6 અને આપણે વિડીયો કર્યો ચાલુ। જો અમારા વોચમેન કાકા એટલે આવે સીતારામ। જો સવારની સાલ પાલ ચાલુ થઈ ગઈ બધી સ્કૂલની બસો। હવે તો વેકેશન પડ્યા પણ 11-12 ચાલુ હોય। મસ્ત મજાનું વાતાવરણ છે સવારનું સુરતમાં। મેં બે 11માં ચાલવાનું ચાલુ કરી દીધી। આજે આપણે ગાડી નથી લીધી, સાયકલ, એટલે બે હાલીને જઈ। મસ્ત સવારના વહેલા જાગીને વોકિંગ કરો, કસરત કરો, એરોબિક્સ, સાયકલ જે ફાવે એ બધું કરો, પણ સવારમાં વહેલા જાગીને આવું કરીએ તો બહુ મજા આવે। કેમ સવારમાં જે જાગીને આનંદ આવે હાલવાનો, હા, શરીર માટે સારું। અને સવારનો ઠંડો ઠંડો પવન જ્યાં મૂન ગાર્ડનમાં એરોબિક્સ ચાલુ થઈ ગયેલું। 5:30 ચાલુ થઈ જાય। આજે આપણે લેટ છીએ। 6:30 થી 6:45 સુધી હોય, 1 કલાક। આજે આપણે એરોબિક્સ નથી કરવું, કેમ આજે આપણે અલગ કરશું એ તમને દેખાડીએ। કેટલી સરસ મજાની લીલોતરી, ઉનાળામાં આંખોને ઠંડક આપે એવું કાંઈ ઘટે નહીં એવું છે। પડ્યું છે મૂન ગાર્ડનમાં કેટલા મસ્ત ફૂલ આવ્યા, ઝીણા ઝીણા। હરગવા લાગે છે એકદમ હેલ્ધી। હરગવાની કઢી બનાવો, હરગવાનો જ્યુસ પીવો, હાકી પાંદડા 600 ઉપરના રોગ ઉપર કામ આપે એમ કે। હા, નથી પણ અહીં બે હાલીએ છીએ। જો અમારા રાજુભાઈ ભેગા થઈ ગયા છે બતાવવા। ગાર્ડન અમે રહી ત્યાં મોટા વરાસા સુરતમાં છે મૂન ગાર્ડન। મસ્ત મોટો ગાર્ડન છે। વેકેશનમાં બાળકોને લઈને ફરવા અવાય એવો, નાની એવી પિકનિક થઈ જાય। જો ઝાડ બધા આંબા, આમાં સવારમાં બધાને અલગ અલગ બધી મહેનત ચાલુ હોય। આજે આપણે એરોબિક્સ નથી કરવી, એટલે અમારે એક બીજો પણ ગાર્ડન છે, ઓક્સિજન ગાર્ડન, ત્યાં જવાનું છે। સીતારામ મુકેશભાઈ। માંથી બહાર નીકળો એટલે આવા હેલ્ધી જ્યુસવાળા મળી રહે, એટલે કસરત કરવા પરસેવો પાડો અને પછી આવું હેલ્ધી જ્યુસનો એક ગ્લાસ પી લઈ એટલે મસ્તી નહીં। ગુડ મોર્નિંગ। જો આવી રીતના જ્યુસ બનાવે બધા, એકદમ હેલ્ધી અને લાઈવ કાઢી દે તાજા। અમારા મૂન ગાર્ડનની બાજુમાં ઓક્સિજન ગાર્ડન છે, એમાં આવી જાય। એમાં કસરત કરવાની છે આપણે। પાણી કરો,
પગને હજી તે કેમ મજા આવે ને હે એમાં બળ વધુ પડે પેટ કહેવો એટલે પેટ અંદર જાય હા કસા કરવાના એમ એકદમ લીમડા લે સવારમાં વોકિંગ કરો એનાથી કાંઈ ન થઈ જાય આવી કસરત કરો તો કંઈ વોકિંગ કરવાથી સારું જ છે વોકિંગ કરવાથી તો તમે ફ્રેશ રહો એ હાથની કસરત દોડવાનું છે ને આખો પગ ફરવો જોઈએ ને જો આવા બધા અમારા ઓક્સિજન ગાર્ડનમાં જીમના સાધનો છે હવે તમારે જીમમાં ન જવું પડે એવી બધી કસરત થઈ જાય કેમ પણ હવે તમારે બોટલનો દુખાવો હોય ને તોય મટી જાય પુશ કરો એટલે શ્વાસ અંદર લેવો છોડો એટલે શ્વાસ છોડો નથી ઉછળ નથી થતું હા હા શ્વાસ અંદર લેવાનો નહીં જો આ અમારા મસ્ત મજાનું ઓક્સિજન ગાર્ડન છે મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા પહેલા વડાપ્રધાન હતા નરેન્દ્ર મોદી સાહેબે એના વરદ હસ્તે જો આવું ગાઢ જંગલમાં હાલ્યા આવું એવું જંગલ છે ઓક્સિજન ગાર્ડન કેમ પણ કસરતના સાધનો મજા આવી ને હા મૂળ ગાર્ડનની થોડો વચ્ચે એક શોપિંગ આવી હા આ પીપળા છે નકરા પીપળામાંથી ઓક્સિજન છૂટે બાળકોને રમવાના બધા સાધનો છે નીકળી જઈશું ઓક્સિજન ગાર્ડનમાંથી જો આપણે આવી ગયા કસરત કરીને કરીએ જોવા પડશે ગરમી બહુ ગરમી છે આપણે આવી ગયા ને નાહી લીધું પછી વળી ગયા બહુ
ક્યાં કહેવાય ઓ ક્યાં બાદ અમારે જવું છે મંદિરે અને મંદિરે જઈને પછી 7:30 સવારના ત્યાં અમારે જવું છે મંદિરે પણ સાઈડ ક્રોસ કરી શકાય એટલું ટ્રાફિક છે. લોકોને વહેલા કામે જવાનું હોય. સવારના આ દિવ્ય વાતાવરણમાં આપણે ભગવાનના દર્શન કરી લઈએ અને તમને ભગવાનના દર્શન કરાવીએ. મોટા મોટા પીપળાન વડલાન સર્વધર્મ મંદિર. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આપણે આવી ગયા ગરમા ગરમ ખાવા ગાંઠિયા. જય સ્વામિનારાયણ. ગરમા ગરમ બને છે હે. ગરમા ગરમ બને. આપણા ઘરની નજીક જ છે. કસરત કરીને નાહી લીધું, ભગવાનના દર્શન થઈ ગયા. હવે નાસ્તો કરી લઈએ. જોવો ત્યાં મોઢામાં પાણી જાય આવી જાય એવા મસ્તીના. મસ્ત એન્જોય કરવાનું છે. હવામાં ગરમા ગરમ હાલો ખાઈ લઈ. કેવા છે? હા તો આપણે જાણીતા છે. આપણે દર વખતે આવ્યા અમારે છોકરાઓ બહારથી આવે એ વખતે ત્યાંથી લેવા જઈએ અને મસ્ત મજા આવે. તેલ બેલ સારું વાપરે. લઈ લીધા ગાંઠિયા અક્ષરના. માં ઊભા રહી ગયા આપણે. જોવા હાલીને આવીને મસ્ત મહેમાન ગતિ માણસ અમારા પીહુન પપ્પા એ હાલવા જતા પણ એ અલગ હતા. બસ લે એટલે ગાંઠિયા મેળ ન આવ્યો. કરારવાર આવી